હું કચ્છ બોલું છું. અનોખું, અલબેલું અને અડીખમ તમારું કચ્છ. આજે હું 25 વર્ષ પહેલાની કુદરતની એક કારમી થવા અને મારા બેઠા થવાની કહાની કહું છું. 8:46 ઘડિયાળના કાંટા સ્થિર થયા ને અચાનક મારી ધરતી ફાટી. 1.5 મહિનામાં તો મારી છાતીએ ઉભેલી બિલ્ડિંગો મારા પેટાળમાં સમાઈ ગઈ. મારી રેતાળ ધરામાં હજારો કચ્છી માંડુઓ જીવતે જીવ દફન થઈ ગયા. એ દિવસ મેં જીવ બચાવવાની દોડાદોડી જોઈ અને મરણ ચીસો સાંભળી. મારા મુકુટ સમા રણમાં આંસુની ધારાઓ વહેતી જોઈ. હજારો જીવ, લાખો ઘર અને અબજોની મિલકત. સેકન્ડોમાં જ બધું સ્વાહા થઈ ગયું. નજર નાખો ત્યાં તારાજી, જાણે મારું અસ્તિત્વ જ કાટમાળમાં ધરબાઈ ગયું. 7.7ની તીવ્રતાના ભૂકંપનો આ ભયાવહ મંજર હતો અને હું એ બધું નિશબ્દ બનીને જોતો રહ્યો. સૂરજબારીનો પુલ તૂટતા મારું નાકું જ બંધ થઈ ગયું. લાઇટ નહીં, ટેલિફોન નહીં અને કોઈનો સંપર્ક પણ નહીં. પણ આવનારા આવવા લાગ્યા. દેશમાંથી, પરદેશમાંથી. ધીરે ધીરે રાહત, સહાય, મદદ, માનવતા અને કરુણાનો ધોધ વહ્યો. રાત દિવસ જોયા વિના સૌ કોઈ મારી ભાંગી ગયેલી કમરને સાંધા મારીને મને બેઠું કરવા મથવા લાગ્યા. સમયની સાથે મારા ઘા રૂજાતા ગયા. મૂંઝી છાતી તે ભલે ને રીણ વિછાલઈ આય, પણ કચ્છી માંડું જો પાણી આય. મારી છાતીએ ભલે રણ પથરાયેલું છે, પણ કચ્છી માંડુઓમાં પાણી છે. કુદરતે 2 હાથે છીનવ્યું અને 1000 હાથે આપવાનું શરૂ કર્યું. દરિયામાં નવા પોર્ટ અને સૂકા ભાટ પટમાં ઇન્ડસ્ટ્રીઝ આવી. અરે સેટેલાઇટથી દેખાય એવા મસમોટા પ્રોજેક્ટે મારા અફાટ રણમાં આકાર લીધા. મિંજો વિકાસ ડીંજો નિતરે, રાત જો થીએ પ્યો. હા, મારો વિકાસ દિવસે નહીં એટલો રાત્રે થઈ રહ્યો છે. માં નર્મદાએ તો મારું સૂકા ભાટ પ્રદેશનું કલંક જ મિટાવી દીધું. આજે હું ખારા નમકની ચાદર ઓઢીને સૂતું છું. એ જ કાળો ડુંગર, એ જ સફેદ રણ અને એ જ બ્લુ દરિયો આજે મારી શોભા છે. કાળની આ થપાટે મને ઘણું શીખવ્યું છે. મને એવી બિલ્ડિંગો મળી છે જેને ભલભલા ભૂકંપ પણ હવે હલાવી નહીં શકે. આજે મારા ગામડા અને શહેરોની દશા ને દિશા બદલાઈ ગઈ છે. હાઈવે, બ્રિજ અને રેલવેની કનેક્ટિવિટીથી હું ફરી દુનિયા સાથે દોડવા લાગ્યો છું. આ ભેંકાર ઇમારતો અને આ કાટમાળના ઢગલા આજે સાચવીને બેઠું છું. આફત પછી પણ અડીખમ રહેવું, એ જ તો મારું કચ્છીપણું છે. છેવટે હું તો દાદા સોમનાથનું જ વારસ છું ને. આવું કચ્છ જડે જડે તૂટદો તડે તડે ઊભો થીંદોસ. હા, એમ જ જ્યારે જ્યારે ભાંગીશ ત્યારે ફરી બેઠું થઈશ. કેમ કે હું કચ્છ છું, ખમીરવંતું કચ્છ.